રાજકોટમાં પોલીસકર્મીનું પ્રેમ પ્રકરણ કે જેમાં મારમારી થઈ છે। જીત અને મહિલા પોલીસકર્મીના પ્રેમ પ્રકરણમાં જીતના મિત્રને માર પડ્યો। સાયબર ક્રાઇમના કોન્સ્ટેબલ જીત પાઠકને પોલીસકર્મી સાથે પ્રેમ થયો। જીત પાઠક અને યુવતી 7 દિવસ સુધી ગુમ રહ્યા। યુવતીના ભાઈએ તેમના એક બેચમેટ પીએસઆઈ ધામેલિયાની મદદ માંગી। तपास दरमियान मालविया नगरનો કોન્સ્ટેબલ જય રંગાણી જીત પાઠકનો મિત્ર નીકળ્યો। જય રંગાણીની ઘરે પીએસઆઈ ધામેલિયા સહિતના પોલીસકર્મી પહોંચ્યા। જીત ક્યાં છે એમ સવાલ કર્યો અને સાથે જય રંગાણી સાથે માથાકૂટ કરી અને મારપીટ કરી। તમને એ પણ જણાવી દઈએ કે આ સમગ્ર મામલો 30મી જૂન 2025નો છે। પોલીસ વચ્ચેની મારામારીના સીસીટીવી સામે આવતા અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। જો પોલીસ જ આવી બાબતમાં કાયદો હાથમાં લેશે તો અન્ય વ્યક્તિઓ શું બોધપાઠ મેળવશે? મારકૂટ મામલે પોલીસ વચ્ચે સમાધાન થઈ જતા પોલીસ ફરિયાદ નથી નોંધાઈ। જોકે જીત પાઠક અને મહિલા પોલીસકર્મી હજુ પણ ગુમ છે। પરિવાર તેમને શોધવા માટે મથામણ કરી રહ્યો છે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા ઋષિ દવે આપણી સાથે રાજકોટથી ફોન લાઈન પર જોડાયા છે। ઋષિ, પોલીસ વચ્ચે બબાલ થઈ, માથાકૂટ થઈ, મારામારીના સીસીટીવી સામે આવ્યા, પ્રેમ પ્રકરણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે। પોલીસ જ કાયદો હાથમાં લેશે તો સામાન્ય નાગરિકોને શું બોધપાઠ મળશે? આખી ઘટના જણાવો। હાલ અત્યારે આ સમગ્ર પ્રેમ પ્રકરણનો જે કિસ્સો છે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। રાજકોટ રંગીલું અને મોજીલું શહેર કહેવાય છે, પરંતુ આ રાજકોટ શહેરમાં જ આ પ્રકારના કિસ્સાઓ જ્યારે સામે આવતા હોય છે ત્યારે લોકોની નજર આવા કિસ્સા ઉપર વધુ જાય છે। એક પોલીસકર્મી જે એક પોલીસકર્મીના પ્રેમમાં પડે છે, એટલે કે સાયબર ક્રાઇમમાં જે નોકરી કરી રહ્યો છે તે પોલીસકર્મી જીત પાઠક તે મહિલા પોલીસકર્મી એટલે મહિલા પોલીસ સ્ટેશનમાં જે ફરજ બજાવે છે તેની સાથે એક તપાસના કામે ભેગા થયા હતા અને આંખ મળી ગઈ હતી। આ બંને અત્યારે ભાગી ગયા છે। યુવતીના પરિવારજનો જાણે યુવકને મારી નાખવાના હોય એ પ્રકારે તેની શોધખોળ કરી રહ્યા છે અને એ જ ભાગરૂપે યુવતીનો ભાઈ નડિયાદ પીએસઆઈ તરીકે નોકરી કરી રહ્યો છે। તેમને પોતાના બેચમેટ ગોંડલ પીએસઆઈ ધામેલિયાને ફોન કર્યો અને પોતાની બહેન જે ભાગી ગઈ છે તેના વિશે તેને જાણ કરી। ગોંડલથી 2 વ્યક્તિ આવ્યા અને રાજકોટના 2 વ્યક્તિ, કુલ 4 થી 5 વ્યક્તિ જે જીત છે તેના મિત્ર એટલે કે તેનો મિત્ર જે છે તે રાજકોટના અત્યારે માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં તે ફરજ બજાવે છે। જય રંગાણી નામનો તેનો મિત્ર છે તે હાલમાં માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં છે। જય રંગાણીના ઘરે આ તમામ લોકો પહોંચે છે અને તારો મિત્ર જીત ક્યાં છે તેમ કહીને તેની સાથે ગાળાગાળી કરે છે અને મારપીટ પણ કરે છે। જે સીસીટીવી સામે આવ્યા છે તે ચોંકાવનારા સીસીટીવી છે, કારણ કે જે મારનાર વ્યક્તિઓ છે એ પણ પોલીસકર્મી છે, જે પીએસઆઈ છે તે પાછળ ઊભા છે, જે માર ખાઈ રહ્યો છે એ પણ પોલીસકર્મી છે। સમગ્ર પ્રકરણ તો પ્રેમ પ્રકરણ છે। જે પ્રેમી પંખીડાઓ છે એ તો હાલ અત્યારે ભાગી ગયા છે, પરંતુ તેની પાછળ જે પરિવારો અત્યારે ઝઘડી રહ્યા છે, એટલે કે તે એકબીજાના મિત્ર સર્કલ અત્યારે સામસામે કાયદો હાથમાં લઈ રહ્યા છે અને એ પણ કાયદાના રક્ષકો જ અત્યારે ભક્ષકો બન્યા છે। એ પ્રકારના સીસીટીવી છે। હાલ તો અત્યારે આ જે માર ખાનાર વ્યક્તિ છે તે અત્યારે સમાધાનમાં આવ્યા છે, એટલે કે જય રંગાણી જેને માર ખાધો તે સ્પષ્ટ કહી રહ્યા છે કે મારે સમાધાન કરી લેવું છે, કોઈ જ પ્રકારની પોલીસ ફરિયાદ કરવી નથી। માલવિયા નગરના પીઆઈ દેસાઈએ પણ તેમને બેસાડીને સમજાવ્યા છે કે અમે તમારી સાથે છીએ, કોઈથી ડરવાની જરૂર નથી, પોલીસ થઈને આપણે ડર રાખવાની જરૂર નથી, પરંતુ માર ખાનાર અને મારનાર બંને પોલીસ કર્મીઓ છે, પોલીસ અધિકારીઓ છે। આ સમગ્ર મામલે અત્યારે પોલીસ કમિશનરે પણ તપાસના આદેશ આપ્યા છે અને જે કોઈ કસૂરવાર હશે તેમને છોડાશે નહીં એ વાત સ્પષ્ટ છે, પરંતુ હાલ તો અત્યારે બંને પુખ્ત વયના છે, એટલે એવું પ્રાથમિક કારણ પોલીસને લાગી રહ્યું છે કે બંને લગ્ન કરી લીધા હશે, પરંતુ યુવતીના પરિવારજનો કોઈ પણ ભોગે યુવકને શોધવા નીકળ્યા છે અને હાલ તેઓ જે રીતે મરણિયા થઈને શોધી રહ્યા છે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈને ઉચ્ચ અધિકારીએ અંગત રીતે પણ તપાસના આદેશ આપ્યા છે। જી ઋષિ, આભાર આપનો જાણકારી આપવા માટે।